તો ડાયરો કેમ છો? મજામાં જ હશો એવી આશા સાથે બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. હમણાં આપણે 2-3 દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો, થોડોક પ્રોબ્લેમને લીધે એવું છે. લગ્ન કરવા આવ્યા હતા અને ખોટકો થઈ ગયો હતો એટલા માટે. તો આજે થોડુંક વેરું આવ્યું છે તો મસ્ત. જો અત્યારે સનસેટ તો થઈ ગયો છે પણ હું ભૂલી ગયો વિડીયો ઉતારવાનું. પણ જરાક એવું જો તમને દેખાય, મસ્ત વ્યૂ બતાવી દઉં. આ છે ગામડાનો નજારો. અત્યારે આવું લાગે તો જોઈ લો તમે, સનસેટ વખતે કેવું મસ્ત લાગતું હશે. અત્યારે આપણે છે ગામડામાં એમાં પાછું વાડી વિસ્તારમાં તમે જોઈ લો. મસ્ત નજારો બતાવી દઉં. વ્યૂ કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. માકડા બાકડા બાંધ્યા છે, માકડા ઘોડી આ બાજુ ભેહું બાંધી છે, આ બાજુ જો ગદમ વાવ્યા છે, ઓલી બાજુ આ બાજુ આ જીરું વાવેલું છે. વ્યૂ એકદમ મસ્ત આવે છે મિત્રો, જોઈ લ્યો. આ ઉકેડાનો ઢગલો છે. અહીંયા હવે એક બોયડી છે, બોયડીમાં આપણે બોર ખાવા જઈએ કદાચ હોય તો, કેમ હમણાં અહીંયા બધા ચાલુ જ છે એટલે બોર લગભગ તો બધા વીણાઈ ગયા છે. આ બળદ મારવા આવી જોજો. ફોન ભાંગ્યા ભે મારવા આવે જોજો. જો આ એક નાનકડી બોયડી છે. કદાચ બોર હોય તો આપણે ગોતી લઈ. બે બોર જડી જાય ને ખાધા જીવા. બોર તો જોઈ લો પણ કાચું બહુ હોય મિત્રો, તોય આપણે ખાઈ લઉં. તો એ કાચું જડી જાય ને, બહુ કાચું ને પાકું ને તો મજા આવી જાય. મળી ગયું. આ તો વધારે બોર નથી ખાવા. હવે આગળ જાય ને, જો આ બળદ પાછો મારવા આવે. જો બળદનો વ્યૂ કેવો આવે મસ્ત થઈ ગયો. હિંગડું મારી લે પેલા ભગાય અહીંથી. આ બળદ હોજો હોય, કઈ બોલતો નથી. હિંગડા જો તમે, હિંગડામાં સનસેટ જોયું તો કેમ લાગે. ઓલો વાંસથી મારવા આવે. તો મિત્રો અત્યારે આપણે વાડીએ hay અને ઘેર બધો દાયરો બેઠો હોય એટલે હું થોડોક આ બાજુ આવી ગયો. સનસેટ થતો હતો ને એટલા માટે જે ફોટા પાડ્યા હાલ આવે. હવે જો ટ્રેક્ટર હાલે જોરદાર, ઘર અવાજ આવે તમને આવતો હોય તો. આપણી ગાડી જો પાર્કિંગ કરી દીધી છે, જોઈ લ્યો કેમ લાગે. બાકી દેખાય ને, અહીંયા બધો દાયરો બેઠો હોય. આ છે જૂનવાણી મકાન પાપાના. હાલ તો દાયરો જો આટા મારવા ગયો હોય બધા જીરું જોવા. દેખાય. ચાલો મિત્રો આગળ વધીએ, વધારે સમય ન લેતા. જો નારિયેળનો વ્યૂ બહુ એકદમ મસ્ત આવે છે, જોઈ લો. આંગળી ભેહું બાંધી હોય, આ બાજુ ગદમ વાઈડા. ગામડે જે નજારો છે ને વાત જવા દો, મજા જ એવી રાખે. તો મિત્રો હવે આપણે છે ને નીકળી ગયા અહીં ગામડેથી ખંભાળિયા. લગ્નમાં જવાનું છે. બસમાં, લોકલ બસમાં બેસી ગયા છે. પાટીએ પહોંચ્યા છે. પાટી ઓલો ખંભાળીએ રહવાળો આવે. પાટીએ રહવાળો નથી આવતો. રહવાળો આવતો હોય તો એક ગ્લાસ રહ ઠપકારે કા. પાટીએ પહોંચી ગયા છે. હવે અહીંથી ખંભાળીએ જવાનું હોય એટલે 1 કલાક બાકી ખંભાળીએ પહોંચવાનું. લોકલ સ્ટેશન બહુ હોય ને એટલા માટે. તો ચાલો આગળ કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ખંભાળિયા આપણે ઉતરી ગયા છે. ખંભાળિયાની બજારમાં ભૂલા પડ્યા છે. મિલન 4 રસ્તે ઉતર્યા છે. હવે રાજુને ફોન કર્યો તો પહેલાં કે પાયલ હોટલે આજે એ લોકો અહીં અંદર આવતા છે. આપણે અંદર આવી ગયા ખંભાળિયા સિટીમાં. નાનું અમથું સિટી છે. ખંભાળિયાની એક મસ્ત વસ્તુ બતાવી દઉં તમને. જે ખંભાળિયામાં મિલન હોટલ છે ને, એક નંબર ખાવાનું મળે છે મિત્રો. મિલન હોટલ એટલે
આનું બીજું નામ મિલન 4 રસ્તા પણ કહેવાય. ખંભાળિયા મિલન 4 રસ્તામાં છે. અને આ બાજુ બધી સુરતની બસો બધી અહીંથી જ ઉપડે. દ્વારકાધીશ બધીની ઓફિસો આ બાજુ છે. અને હવે આપણે જાય છે આપણા ભાઈનો ગલ્લો છે અહીંયા બિલનાથ પાન. ત્યાં જરાક મુલાકાત લઈ આવી. અને રાહુલ રાજ્યો બધા ગયા છે બૂટ લેવા માટે. તો હવે એ નક્કી નહીં કંઈ બૂટ લઈને આવે. તો ત્યાં સુધી આપણે ફાંકી બાકી ખાઈ લઈ.